તો બંને ત્રિકોણ તમારા એકરૂપ છે તો એના ખૂણા પર તમારા એકરૂપ હોવા જોઈએ. તો અહીંયા આપણે ખૂણા લઈએ MCA, ખૂણો MCA. અહીંયા લઈએ MDB, બરાબર, MDB. આ થઈ ગયા તમારા બાય CBCD પ્રમાણે, બરાબર. તો તમે આકૃતિમાં જોશો જ્યારે કે MCA ખૂણો જે છે અહીંયા આપેલો અને MDB ખૂણો અહીંયા આપેલો છે, તો અહીંયા Z બને અને ખૂણા સરખા છે. એટલે બંને ખૂણા જ્યારે સરખા હોય તો એને અંતઃયુગ્મક કોણ કહેવાય. એટલે કે આ જે બંને ખૂણા છે એ તમારા અંતઃયુગ્મક કોણ ગણાય, બરાબર. અને અંતઃયુગ્મક ખૂણા ક્યારે બને છે? તો જ્યારે બંને બાજુ સમાંતર આપેલી હોય ત્યારે બને છે. તો આપણે કહી શકીએ કે AC અને BD જે છે એ તમારી સમાંતર બાજુ છે. તો માટે AC જે છે સમાંતર છે તમારા BD ને, બરાબર. અહીંયા દેખાશે ને? બરાબર. હવે તમે આકૃતિમાં જોશો કે જો AC અને BD સમાંતર છે તો આ જે BC જે છે એ એની છેદિકા કહેવાય અને આ બે ખૂણા એના અંતઃકોણ ગણાય. છેદિકાના એક જ બાજુના અંતઃકોણ ગણાય. તો આપણે લખીએ કે AC સમાંતર જો તમને BD આપેલું છે તો માટે BC તેની છેદિકા છે અને BC છેદિકા હોય તો અંદરના ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે DBC પ્લસ અહીંયા છે ACB બરાબર થાય 180, કારણ કે છેદિકાના એક જ બાજુના અંતઃકોણ ગણાય, બરાબર. અને C જો છે તે છે તમારો કે પેલાથી 90 ડિગ્રી અહીંયા પક્ષમાં આપેલું છે. B આપેલું છે 90 ડિગ્રી, C આપેલું અહીંયા B લખેલું છે પણ B નથી આપેલું, આ પ્રશ્નમાં C આપેલું છે. તો અહીંયા C ની જગ્યાએ તમારે આવશે 90 ડિગ્રી, બરાબર. તો અહીંયા આપણે DBC 90 ડિગ્રી બરાબર થઈ જાય 180 પ્લસ વાળાને માઈનસમાં લઈ જઈએ, નંબરને લઈ જઈએ તો DBC બરાબર 180 90 ડિગ્રી. તો DBC બરાબર 90 ડિગ્રી, બરાબર. તો એક તમારો અહીંયા પ્રૂફ થઈ ગયો પરિણામે, એક તમારો અહીંયા પ્રૂફ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન ક્લાસમાં. આજે આપણે જોવાના છે સેક્શન D ના ત્રિકોણના પ્રશ્નો. અને પહેલો પ્રશ્ન છે ખૂબ જ IMP પ્રકારના પ્રશ્નો છે, કારણ કે આ પ્રમેય છે, આમાં વધારે પડતા પ્રમેય છે. પ્રમેય 7.2 આપણે જોવાના છીએ અને ખૂબ જ સહેલો પ્રમેય છે. તમે ખાલી ધ્યાનથી એકવાર જોશો તો તમને ખરેખર આખો પ્રમેય તમને સમજણ પડી જશે. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય. કે કોઈ પણ ત્રિકોણની બે બાજુ તમને સમાન આપેલી હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હોય છે. તો પહેલા તમને શું આપેલું છે? તો પહેલા ત્રિકોણની બે બાજુ જે છે એ તમને સમાન આપેલી છે. તો આપણે એક ત્રિકોણ બનાવી લઈએ, ત્રિકોણ ABC, બરાબર. A ની બે બાજુ સમાન છે. હવે કઈ બાજુ સમાન છે? તો અહીંયા AB અને અહીંયા AC એ તમને સમાન આપેલી છે. તો એ તમારું પક્ષ કહેવાય. તો પક્ષમાં આપણે લખીએ કે ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે, બરાબર. એટલે ત્રિકોણની બે બાજુ સમાન આપેલી છે. આ તમારો થઈ ગયો પક્ષ. હવે જઈએ આપણે સાધ્યમાં. તો સાધ્યમાં આવશે જે તમારે સાબિત કરવાનું હોય છે. હવે સાબિત શું કરવાનું? તો તેની સામેના ખૂણા સમાન છે. હવે તમે બાજુ જોશો અહીંયા તો AB અને AC બાજુ છે, તો એની સામેના ખૂણા કયા હોય? તો ખૂણા B અને ખૂણા C હોય. તો તમારે સાબિત કરવાના છે ખૂણા B બરાબર ખૂણા C. આ તમારે સાબિત કરવાનું છે. તો પક્ષ અને સાધ્ય તમને ક્યાંથી મળશે? તો તમને પ્રશ્નમાંથી મળી જશે કે બે બાજુ સમાન આપેલી છે તો AB બરાબર AC થઈ ગયું. તમારે સાબિત કરવાના છે બે ખૂણા, તો ખૂણા B અને ખૂણા C થઈ ગયા. હવે ત્રીજા નંબર ઉપર આવશે તમારી રચના. હવે રચનામાં શું આવશે? તો પ્રશ્નમાં તમને ક્યાંક પણ અહીંયા લંબ જે બનાવ્યો છે એ આપેલું નથી. એ આપણે સહાયતા માટે આપણને પ્રશ્ન ઈઝી પડે એ માટે આપણે બનાવ્યું છે. તો આપણે લખવું પડશે કે ત્રિકોણ
ABC માં AD લંબ BC દોર્યો, બરાબર? AD લંબ BC દોર્યો, જે પ્રશ્નમાં નથી. હવે આપણે કરીએ સાબિતી. સાબિત કરવા માટે તમારે બે ત્રિકોણ અહીંયા લેવા પડશે. પહેલો ત્રિકોણ આપણે લઈશું ADB, બીજો લઈશું આપણે ADC. તો ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC. હવે બંનેમાં સમાંતર શું શું આપેલી છે? તો પહેલા તમારે પક્ષમાં જોવાનું કે શું આપેલું છે. અહીંયા આપેલું છે AB, અહીંયા આપેલું છે AC. તો અહીંયા દેખાય છે AB, અહીંયા દેખાય છે AC. તો આપણે લઈએ AB બરાબર AC પક્ષમાં આપેલું છે, બરાબર? એક થઈ ગયું. આ બીજું રચનામાં શું આપેલું છે? તો AD લંબ BC આપેલું છે. અહીંયા AD જે છે એ BC ઉપર લંબ છે, અને જ્યારે પણ લંબ હોય તો બંને બાજુના ખૂણા જે બને એ તમારા 90 ડિગ્રીના બને. એટલે ખૂણા 1 અને ખૂણા 2 બંને તમારા 90 ડિગ્રીના થાય. તો અહીંયા લખી દઈએ ખૂણા 1 બરાબર ખૂણા 2 બરાબર 90 ડિગ્રી થાય. આ આપણે રચના ઉપરથી કહી શકીએ, બરાબર? હવે ત્રીજી વસ્તુ જોઈએ કે બંનેમાં કઈ સામાન્ય દેખાય છે. તો અહીંયા નામ ઉપરથી તમે જોશો તો અહીંયા AD અને અહીંયા પણ AD આપેલું છે, જે બંનેમાં સામાન્ય છે. આપણે લખી શકીએ AD બરાબર AD અને આપેલું છે સામાન્ય, બરાબર? એટલે બે બાજુ છે અને એક તમને ખૂણો આપેલો છે, એટલે તમારી શરત થાય બાહુબા. બાહુબા શરત પરથી તમે કહી શકો કે ત્રિકોણ ADB એકરૂપ છે ત્રિકોણ ADC, બરાબર? ત્રિકોણ ADB એકરૂપ છે ત્રિકોણ ADC ને. અને તમારે સાબિત કરવાનું છે ખૂણો B અને ખૂણો C. અહીંયા દેખાય છે ખૂણો B, આપણે લખીએ ખૂણો B. અહીંયા દેખાય છે ખૂણો C, તો અહીંયા દેખાય ખૂણો C બાય CPC. એટલે આ રીતે તમે પ્રૂફ કરી શકો છો. હવે જોઈએ આપણે પ્રમેય નંબર 7.3. પ્રમેય નંબર 7.2 અને 7.3 ખૂબ જ પરીક્ષા માટે આઈએમપી છે. બંનેમાંથી કોઈ પણ એક પ્રમેય પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે. હવે જોઈએ કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે. પહેલા તમને સમાન બાજુ આપેલા છે. અહીંયા તમને આપેલું છે સમાન ખૂણા, બરાબર? અને સમાન બાજુ તમારે સાબિત કરવાની છે. એમાં તમારે સાબિત કરવાનો હતા સમાન ખૂણા. એટલે જે પક્ષમાં હતું એ તમને સાધ્યમાં આપેલું છે, જે સાધ્યમાં હતું એ તમને પક્ષમાં આપેલું છે. તો અહીંયા આપણે લખીએ પહેલા પક્ષ. ત્રિકોણ ABC માં તમને આપેલા છે સમાન ખૂણા. ખૂણા લઈએ ખૂણા B અને ખૂણા C. તો માટે ખૂણા B બરાબર ખૂણા C થાય, બરાબર? હવે લખીએ આપણે સાધ્ય. તમારે સાબિત કરવાની છે કે તેની સામેની બાજુઓ સમાન હોય છે. હવે સામેની બાજુ કઈ હોય છે? તો સામેની બાજુ આની સામે AB હોય છે અને B ની સામે AC આપેલી છે. એટલે અહીંયા લખી દઈએ AB બરાબર AC, બરાબર? હવે રચના જે પહેલા આપણે બનાવી હતી એ જ પ્રમાણે આપણે લખીએ કે ત્રિકોણ ABC માં AD લંબ છે BC ઉપર. AD લંબ BC દોર્યો, બરાબર? હવે આપણે કરીએ સાબિતી. સાબિતીમાં બે ત્રિકોણ લઈએ એ જ પ્રમાણે જે પહેલા આપણે લીધા હતા, ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC. ત્રિકોણ ADB ત્રિકોણ ADC, બરાબર? હવે પહેલા આપણે જોઈએ કે પક્ષમાં શું આપેલું છે. પક્ષમાં આપેલા છે બે ખૂણા, ખૂણા B અને ખૂણા C. આમાં તમને ખૂણા B દેખાય છે, આમાં તમને ખૂણા C દેખાય છે. તો માટે ખૂણા B બરાબર ખૂણા C તમને પક્ષ પ્રમાણે થઈ જશે, બરાબર? જો તમે જોશો કે સામાન્ય શું દેખાય છે, તો આમાં પણ સામાન્ય તમને AD સામાન્ય દેખાય છે. આપણે લખીએ AD બરાબર AD સામાન્ય, બરાબર? બંને બાજુ સામાન્ય થઈ ગઈ. ત્રીજી સમાનતા શું છે? તો આમાં તમને આપેલું છે સમાન બાજુ પણ આવી ગઈ, ખૂણા આપેલા છે. એ ખૂણા 1 અને ખૂણા 2 રચના પ્રમાણે આપેલા છે. તો અહીંયા લખીએ ખૂણા 1 બરાબર ખૂણા 2 થઈ જશે રચના પ્રમાણે.
એટલે બે ખૂણા આવી ગયા અને એક બાજુ આવી ગઈ તો શરત લાગુ પડશે તમારે ખૂબ આખું પહેલો ત્રિકોણ લઈએ આપણે A D B એકરૂપ થઈ જાય ત્રિકોણ A D C ને તમારે સાબિત કરવાનું છે AB બરાબર AC તો અહીંયા જોઈએ તો AB દેખાય છે અહીંયા AB દેખાય છે અહીંયા જોઈએ AC દેખાય છે તો માટે AB બરાબર AC બાય CBCD થઈ હવે જોઈએ નવનીત અસાઇનમેન્ટનો ત્રીજા નંબરનો પ્રમેય ખૂબ જ ઈઝી પ્રમેય આપેલો છે અને જો તમારા પ્રશ્નમાં પૂછાઈ જાય તો તમારા માટે સમજી લો કે જમીનમાંથી તમારો ખજાનો બહાર આવી ગયો હવે પ્રશ્ન જોઈએ તો સાબિત કરો કે જો કોઈ એક ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે કે ધારો કે ત્રિકોણ ABC આપેલું હોય તો આના બે ખૂણા તમે B અને C લઈ લો અને અંતર્ગત બાજુ એટલે બંને ખૂણાની વચ્ચેની બાજુ અહીંયા બંને ખૂણાની વચ્ચેની બાજુ કઈ છે તો ખૂણા BC બાજુ આપેલી છે બરાબર બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય બીજો ત્રિકોણ કયો છે PQR આના બે ખૂણા સમાન એટલે કે Q અને R સમાન અને એની અંતર્ગત બાજુ કઈ છે QR સમાન છે અંતર્ગત બાજુ સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ કહેવાય બરાબર એટલે કે બંનેના બે ખૂણા અને વચ્ચેની બાજુ સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય એટલે કે બંને સરખા કહેવાય તો પક્ષમાં આપણે લખીએ પહેલા તો જે તમને આપેલું છે એ જ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR તમને બે ખૂણા સમાન આપેલા છે તો ધારી લો કે B અને Q સમાન છે તો લખી દઈએ ખૂણા B બરાબર ખૂણા Q અને ખૂણા C બરાબર લઈ લઈએ ખૂણા R બરાબર અને અંતર્ગત બાજુ સમાન આપેલી છે તો BC બરાબર QR થઈ જાય તો BC બરાબર થઈ જાય તમારા QR આ તમારે થઈ ગયું પક્ષ સાદીમાં જઈએ તમારે સાબિત કરવાનું છે કે બંને ત્રિકોણો એકરૂપ છે તો પહેલો ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ PQR બરાબર હવે લઈ લઈએ આપણે સાબિત પહેલા ત્રિકોણનું નામ છે ABC બીજાનું નામ છે ત્રિકોણ PQR તો આ વર્ગમાં તમારે કંઈ જ કરવાનું નથી ખાલી તમારે પક્ષમાં જોવાનું છે કે ખૂણા B બરાબર ખૂણા Q આપેલો છે તો અહીંયા ખૂણા B અહીંયા ખૂણા Q તો લઈ લઈએ કે માટે ખૂણા B બરાબર ખૂણા Q બીજો આપેલો છે તમને C બરાબર R અહીંયા C અહીંયા R તો ખૂણા C બરાબર ખૂણા R ત્રીજો આપેલું છે BC બરાબર QR તો આ રહ્યો BC આ રહ્યો QR તો BC બરાબર QR આ ત્રણે તો તમારા પક્ષ પ્રમાણે આવેલા એટલે શરત લાગુ પડશે ખૂબ આખું બરાબર અને પહેલો ત્રિકોણ જે તમારો છે ત્રિકોણ ABC તમારો એકરૂપ કહેવાય ત્રિકોણ PQR હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4 અસાઇનમેન્ટમાં આપેલું છે જેની આકૃતિ તમને અહીંયા જોવા મળશે બરાબર પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે કાટકોણ ત્રિકોણ ABC માં C કાટખૂણો છે તો અહીંયા તમને દેખાશે કે ત્રિકોણ ABC માં આ C જે છે એ તમારો કાટખૂણો છે એટલે 90 ડિગ્રીનો છે બરાબર M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે M જે છે એ AB નું મધ્ય બિંદુ છે હવે આ જો મધ્ય બિંદુ હોય તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવો હોય તો સમાન જ હોય તો MA અને MB તમારો સમાન મળશે બરાબર અને DM બરાબર CM થાય તેવી રીતે C ને M સાથે જોડી દો તો C ને M સાથે એવી રીતે જોડો કે આ અને આ બંને સમાન થઈ જાય એટલે કે MC અને MD બંને તમારા કેવા થઈ જાય સમાન થવા જોઈએ આ રીતે તમારે જોડવાના રહેશે બરાબર C ને M સુધી લંબાવી દો D અને B ને જોડો પછી D ને તમે B સુધી જોડી દો એટલે કે આ બધી જે છે તમારી રચના આપેલી છે બરાબર તો
તો પહેલા આપણે જોઈએ પક્ષમાં, તો પક્ષમાં તમને ત્રિકોણ ABC માં ખૂણા C બરાબર તમને 90 ડિગ્રી આપેલું છે, બરાબર. એના સિવાય બીજું શું આપેલું છે? તો MA અને MB આપેલું છે. MA બરાબર MB આપેલું છે, બરાબર. અને રચના પ્રમાણે તમે જોશો તો MC અને MD પણ તમને સમાન આપેલું છે, પણ એ રચના પ્રમાણે આપેલું છે. તો અહીંયા લખી દઈએ કે MC બરાબર MD જે છે એ રચના પ્રમાણે છે. આકૃતિમાં રચના આપેલી છે એના પ્રમાણે આપેલું છે. તમારો પક્ષ થઈ ગયો. હવે સાધ્યમાં જોઈએ તો પહેલું તમારે આવશે ત્રિકોણ AMC, ત્રિકોણ BMD. ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD, બરાબર. બીજો છે નંબર 2 પર કે ખૂણો DBC બરાબર 90 ડિગ્રીનો હોવો જોઈએ, એટલે કે કાટકોણ હોવો જોઈએ. તો તમારે પહેલા પ્રૂફ કરવું પડશે AMC અને BM. તો આપણે સાબિતીમાં લખીએ ત્રિકોણ AMC અને ત્રિકોણ BM. પક્ષમાં તમને શું જોવા મળે છે? તો અહીંયા જોવા મળે છે MA બરાબર MB, MA MB. તો અહીંયા લખી દઈએ MA બરાબર MB તમને પક્ષ પ્રમાણે જોવા મળે. બીજો શું આપેલું છે? તો MC બરાબર MD આપેલું છે. તો અહીંયા લખીએ MC બરાબર MD. આ પણ તમને પક્ષ પ્રમાણે આપેલું છે. ત્રીજી સમાનતા તમને શું દેખાય છે? તમારે આકૃતિમાં જોવું પડશે. તો આકૃતિમાં તમે જોશો અહીંયા ચોકડી બને છે. AMC ત્રિકોણ અહીંયા છે, BMD ત્રિકોણ અહીંયા છે. અને ચોકડી જ્યારે બને તો આ જે ખૂણા બને અને તમારે અભિકોણ કહેવાય. અને અભિકોણ હંમેશા સમાન હોય છે. તો અહીંયા લખી દઈએ કે ખૂણા 1 બરાબર ખૂણા 2 અભિકોણ છે, બરાબર. તો શરત તમારી લાગશે બાહુબા, કારણ કે બે બાજુ આપેલી છે અને એક ખૂણા આપેલા છે. બાહુબા પ્રમાણે ત્રિકોણ AMC તમારો એકરૂપ થઈ જાય ત્રિકોણ BMD માં, બરાબર. AMC બરાબર BMD તમારો એકરૂપ થઈ જાય. હવે ત્રિકોણ એકરૂપ છે, બરાબર, તો એના જે ખૂણા છે એ પણ તમારે એકરૂપ થવા જોઈએ. તો કયા ખૂણા એકરૂપ થશે? તો અહીંયા તમે જોશો ને અહીંયા તો BDM, અને અહીંયા